કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે 27મી નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના હાઈવેના કામ માટે 20,000 કરોડ આપવાની મોટી જાહેરાત કરી છે. બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતના હાઈવેના કામ માટે 20,000 કરોડની ફાળવણી કરવાની ખાતરી આપી. આજે સવારે ગાંધીનગરથી સુરત પહોંચ્યા હતા. સુરત જિલ્લાના 2 નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામની સમીક્ષા કરી. ત્યારબાદ વલસાડ પહોંચ્યા હતા અને અહીં પણ રસ્તાનું નિરીક્ષણ કર્યું. વલસાડથી મહારાષ્ટ્ર હેલિકોપ્ટર મારફત જવાના રવાના થયા, પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા રોડ માર્ગે જવા રવાના થયા હતા. બુધવારે કેન્દ્રીય મંત્રી સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર 35% કરતાં વધુના વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે છે, જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ગોંડલ, જેતપુર તથા અમદાવાદ, ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય એ બાબતે અનુરોધ કર્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.